રાજકોટના ઐતિહાસિક લાખાજી રાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે જંગ છેડાયો છે। મહત્વનું છે કે પાથરના વાળાઓના અતિક્રમણથી કંટાળીને વેપારીઓએ મંગળવારે બપોરે 1 વાગ્યા સુધી બજાર બંધ રાખવાનું હવે એલાન કર્યું છે। વેપારીઓનો આરોપ છે કે ફેરિયાઓને કારણે ગ્રાહકો દુકાનમાં પ્રવેશી શકતા નથી અને પાર્કિંગની પણ ગંભીર સમસ્યા સર્જાય છે। ગંદકી અને ચોરીના વધતા જતા બનાવો મુદ્દે વેપારીઓ મનપા અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપશે। અગાઉ ધારાસભ્યોની મધ્યસ્થી છતાં પણ આ વિવાદ હવે વધુ વકર્યો છે। તમામની સહમતિથી તમામ વેપારીઓની સહમતિથી સાંગણવા ચોક ખાતે ધરણા પણ આપશું અને ધરણા બાદ કોર્પોરેશન કમિશનરશ્રીને ફરીથી એક વખત રજૂઆત કરી અને આ લાખાજી રાજ રોડના દબાણનો પ્રશ્નનો ઉકેલ આવે અને અમારી માગણી પણ એવી છે આ વિસ્તારને નો ફેરિયા ઝોન જાહેર કરવામાં આવે અને અહીંયા કાયમી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે। એને લીધે દર રવિવારે ઓછામાં ઓછા 20 થી 25 મોબાઈલ અને પર્સની ચોરી થાય છે, જેની નોંધ પણ લેવાથી એ ડિવિઝનમાં બંધ કરી દીધી છે, કારણ કે એટલું બધું ઘર્ષણ વધી ગયું છે। જે 100 વર્ષ જૂનો લાખાજી રોડ સારામાં સારો કહેવાતો, સારી પબ્લિક આવતી, એ બધી આવતી બંધ થઈ ગઈ આ ફેરિયાના દૂષણને લીધે। કરોડોના શોરૂમ છે એમને પડ્યા છે ને ફેરિયા ખોટા બિલ વગર જેવો તેવો માલ ધાપડીને ધંધો કરી જાય છે। હકીકતમાં વેપારીઓ ખરેખર હેરાન થાય છે।